વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ એવરીબડી. હું રાધેશ્યામભાઈ સાહેબ. આજે આપણે સ્ટેન્ડર્ડ 12થમાં ગ્રામરનો એક રૂટીન જે મુદ્દો જે ચાલી રહ્યો છે એડવર્બ ક્લોઝવાળો, એ હજુ પણ ચાલુ જ છે. અને આજે એમાંનો એક સ્ટેપ એ હેબિચ્યુઅલ પાસ્ટ. હવે હેબિચ્યુઅલ પાસ્ટ જે છે, મિનિંગમાં જઈએ તો કોઈ પણ ક્રિયા તમારી રોજની છે કે રોજની હતી એવું દર્શાવવા માટે યુઝડ ટુ વપરાય. હિન્ટમાં જો મેં યુઝડ ટુ લખ્યું, આ યુઝડ ટુ એ કોઈ ક્રિયાપદ નથી બેટા. જે આપણે યુઝડ ટુ જે ઉપયોગ શબ્દ જે થાય એવો મિનિંગ આનો ના થાય. પણ જે વાક્યમાં યુઝડ ટુ છે એ ક્રિયા રોજની છે કે રોજની હતી એવું દર્શાવવા માટે વપરાય. હવે જ્યારે તમે યુઝડ ટુનો ઉપયોગ કરો વાક્યમાં, એટલે રોજની ક્રિયા દર્શાવતા બીજા એવા કયા શબ્દો હોય? માની લો ઓલવેઝ હોય, બરાબર છે, પછી રેગ્યુલરલી હોય, પછી એવરી હોય, બરાબર, પછી હેબિચ્યુએટેડ હોય, પછી હેબિચ્યુઅલ પાસ્ટ હોય. આવા શબ્દો એડવાન્સમાં જો વાક્યમાં લખેલા હોય તો તમારે કાઢી નાખવાના, કારણ કે એક જ મિનિંગ ધરાવતા બે શબ્દો વાક્યમાં કદી રહે નહીં. ઓલવેઝ છે, બરાબર છે, રેગ્યુલરલી છે, આવા શબ્દો જે રોજની ક્રિયા જ બતાવે છે, તો યુઝડ ટુનો ઉપયોગ કરો તો એ નીકળી જાય. આ ધ્યાન રાખો. અને એને રાખો તો યુઝડ ટુ નીકળી જાય. એ પ્રમાણે ચાલવું પડે, બરાબર. તો આપણે વાત કરીએ છીએ યુઝડ ટુની, તો યુઝડ ટુનો ઉપયોગ કરીએ તો એ બધા શબ્દો રોજની ક્રિયા બતાવે છે એ નીકળી જાય. આ ધ્યાન રાખવાનું. ડેફિનેશનમાં જોવાનું, યુઝડ ટુમાં 3 પ્રકારના જવાબ આવે. જો મુખ્ય વાક્ય તો છે, મુખ્ય વાક્યના સ્થાને આગળનું વાક્ય બી આવે તો કરતા બી આવે. તમારે એટલું જ જોવાનું, યુઝડ ટુ જ્યાં તમે મૂકવામાં આવે એ યુઝડ ટુની આગળનું લખાણ જે છે એ મુખ્ય વાક્યમાં ગણાય. આટલું સમજીને ચાલવાનું. હવે મુખ્ય વાક્ય તો ખરું જ, પછી યુઝડ ટુ જે છે, મુખ્ય વાક્ય પ્લસ યુઝડ ટુ પછી મૂળરૂપ અને પ્લસ અન્ય. તો યુઝડ ટુ પછી મૂળરૂપ બી આવે, યુઝડ ટુ પછી ક્રિયાપદના એનજી બી આવે, અહીંયા બી યુઝ ટુ પછી ક્રિયાપદના એનજી આવે. તો ડિફરન્સ ક્યાં આવે છે? આ યુઝડ ટુ પછી મૂળરૂપ, તો આ યુઝ ટુ પછી ક્રિયાપદના એનજી, અહીંયા યુઝ ટુ પછી ક્રિયાપદના એનજી. તો ધ્યાન રાખવાનું કે યુઝડ ટુની આગળનું જે લખાણ છે એ લખાણમાં એમિઝાર વોઝવેરમાંથી કંઈ બી હોય, અથવા ગેટનું કોઈ બી રૂપ હોય, ગેટનું કાળ પ્રમાણેનું ગેટ હોય, ગેટ્સ હોય, ગોટ હોય, સેલ ગેટ, વિલ ગેટ, ટુ ગેટ, ગેટિંગ, કોઈ બી ગેટનું રૂપ હોય તો એ યુઝડ ટુ પછી ક્રિયાપદના એનજી આવે. તો ધ્યાન રાખવાનું, યુઝડ ટુ પછી મૂળરૂપ, પછી યુઝડ ટુ ખરું, પણ એ યુઝ ટુની આગળ એમિઝાર વોઝવર આપ્યું હોય કે ગેટનું કોઈ બી રૂપ આપ્યું હોય તો યુઝ ટુ પછી ક્રિયાપદના આઈએનજી આવે. તો 2 જવાબ થયા કે યુઝ ટુ પછી મૂળરૂપ બી આવે અને યુઝ ટુ પછી ક્રિયાપદના આઈએનજી બી આવે. તો આપણે એમને યાદ રાખવાનું કે સાહેબ યુઝ ટુ પછી મૂળરૂપ ત્યારે જ આવે કે આગળના લખાણમાં ક્યાંય પણ બીજી કોઈ વસ્તુ ના આવે. એનો કે એમિઝાર વોઝવર કે ગેટનું કોઈ રૂપ ના હોય તો યુઝ ટુ પછી મૂળરૂપ જ આવે. પણ જો યુઝ ટુની આગળના લખાણમાં એમિઝાર વોઝવર આવી હોય કાં તો ગેટનું કાર્ડ પ્રમાણેનું કોઈ બી રૂપ આવી હોય તો એમાં યુઝડ ટુ પછી ક્રિયાપદને આઈએનજી આવે. એ ધ્યાનમાં રાખવાનું. અહીંયા 3 એક્ઝામ્પલ આપ્યા CTS પ્રમાણે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પ્રમાણે. જો સી યુઝડ ટુ, અહીંયા કોમન શબ્દ રાખ્યો છે ઈટ, હેબિચ્યુઅલ પાસ્ટ. 3 જવાબ ક્યાં બદલી જાય છે આપણે જોવાનું. તો અહીંયા શું થશે ભાઈ? સી યુઝ ટુ. તો જુઓ સી યુઝડ ટુ એમનું એમ લખાણ આવ્યું. પછી શું જવાબ બન્યો? સી યુઝ ટુ ઈટ ઓનલી સિમ્પલ ફૂડ. તો સી યુઝડ ટુ ઈટ ઓનલી સિમ્પલ ફૂડ. તો જુઓ યુઝડ ટુ પછી ક્રિયાપદનું કેવું રૂપ આવ્યું ભાઈ? મૂળ રૂપ આવ્યું. તો અહીંયા યુઝડ ટુ પછી ઈટ આવ્યું. બીજું વાક્ય જો સી વોઝ યુઝ ટુ ઇટિંગ ઓનલી સિમ્પલ ફૂડ. તો યસ સી વોઝ યુઝડ ટુ, તો સી વોઝ યુઝ ટુ અહીં સુધી તો છે, પણ આ યુઝ ટુ પછી શું આવ્યું ભાઈ? ક્રિયાપદને આઈએનજી. કેમ આવ્યું? આને લઈને આવ્યું, બરાબર. જો અહીંયા
સી ગોટ યુઝ ટુ ઇટિંગ ઓનલી સિમ્પલ ફૂડ, સેમ જવાબ. અહીંયા બી યુઝ ટુ જ છે બેટા, અહીંયા બી યુઝ ટુ જ છે, પણ આ યુઝ ટુ પછી મૂળ રૂપ આવ્યું, આ યુઝ ટુ પછી આઈએનજી આવ્યું, આ યુઝ ટુ પછી પણ ક્રિયાપદને આઈએનજી આવ્યું. તો અહીંયા જોવાનું કે આ યુઝ ટુની આગળ કશું છે નહીં કરતા સિવાય, તો યુઝ ટુ પછી મૂળ રૂપ. પણ યુઝ ટુની આગળ એમ ઇઝ આર વોઝ વેરમાંથી કંઈ બી હોય તો આઈએનજી. યુઝ ટુની આગળ ગેટનું કોઈ બી રૂપ હોય કાળ પ્રમાણેનું તો બી આઈએનજી. એટલે સમજી શકાય છે. જો અહીંયા યુઝ ટુ એટલે અહીંયા ફક્ત આઈએનજી લગાડો, અહીંયા વોઝ આવી ગયું છે એટલે આઈએનજી લાગશે, અહીંયા ગેટ આવ્યું એટલે એ પ્રમાણે ચાલવાનું કે યુઝડ ટુ. જુઓ પૂરું ધ્યાન રાખજો પાછા, અહીંયા હું પૂરું કરી દઉં. સી યુઝડ ટુ, બરાબર. યુઝડ ટુ આવ્યું એટલે તમારે શું મૂકવું પડશે? ઈટ. પછી આગળ તમે લખાણ ગમે તે લખો. અહીંયા વોઝ યુઝ ટુ આવ્યું એટલે તમારે શું કરવું પડશે? ઇટિંગ. અહીંયા ગોટ આવ્યું પણ અહીંયા હેબિચ્યુઅલ પાસ, તો તમારે જોવું પડે સી ગોટ પછી તમારે અહીંયા યુઝડ ટુ જ લખાય બેટા. યુઝડ ટુનું યુઝ ટુ કે યુઝીસ ટુ કે પછી યુઝ ટુ લખો, યુઝડ ટુ લખો, પણ ધ્યાન રાખવાનું કે યુઝડ ટુ જ લખાય, તમે યુઝ ટુ કે યુઝીસ ટુ કે યુઝિંગ ટુ એવું ના કરી શકો. તો સી ગોટ યુઝડ ટુ પછી તમારું જે લાગુ પડતું ભાઈ ગોટ આવ્યું તો અહીંયા ઈટ ના આવે, શું આવશે? ઇટિંગ આવશે. આ એ જ છે, આ એના જવાબ જ છે 3 બરાબર. જો અહીંયા સી યુઝ ટુ અહીં સુધી જતું, આ સી યુઝડ ટુ, તો સી યુઝડ ટુ પછી સિમ્પલ છે એટલે આપણે મૂળ રૂપ મૂક્યું, આગળનું પાછળનું બાકી આપણે રીતે કમ્પ્લીટ કરવાનું છે. અહીંયા વોઝ યુઝ ટુ એટલે આપણે શું મૂક્યું ભાઈ? ઇટિંગ મૂક્યું. અહીંયા ગોટ આવ્યું તો ગોટ તો ખરું, આટલું જ વાક્ય હતું કે ભાઈ સી ગોટ, તો સી ગોટ પછી આપણે હેબિચ્યુઅલ પાસ છે એટલે શું લાવવાનું? યુઝડ ટુ. અને આપણને ખબર છે ભાઈ ગેટનું રૂપ આવે એટલે ઇટિંગ આવશે અને પછી વધારાનું, બરાબર. એટલે એ પ્રમાણે ધ્યાન રાખવાનું રહેશે. સારું, અહીંયા આરટીએસમાં ધ્યાન રાખો. એક વ્યક્તિએ સવાલ કર્યો કે ભાઈ વોટ ટુ પ્લે વેન યુ વર ઇન કોલેજ, કે જ્યારે તમે કોલેજમાં હતા ત્યારે તમે શું રમતા હતા? તો ધરતીએ જવાબ આપે વેન આઈ વોઝ ઇન કોલેજ, કે જ્યારે હું કોલેજમાં હતી. પછી હેબિચ્યુઅલ પાસ, તો નીચે 4 ઓપ્શન આવ્યા બેટા, એ બી સી ડી. તો આપણે એ જોવાનું કે આમાં જવાબ શું લો? આઈ યુઝ ટુ પ્લે ટેનિસ લાવવું કે આઈ વોઝ યુઝ ટુ પ્લેઇંગ ટેનિસ લાવવું, આઈ વોઝ યુઝ ટુ પ્લે ટેનિસ લાવવું કે આઈ યુઝ ટુ પ્લે ટેનિસ લાવવું, એ આપણે નક્કી કરવાનું રહેશે, બરાબર. હવે અહીંયા જુઓ વેન આઈ વોઝ ઇન કોલેજ, તો અહીંયા ભૂતકાળનું રૂપ તો આવી જ ગયેલું છે વોઝ, તો આઈ યુઝ ટુ પ્લે ટેનિસ ના આવે. આઈ વોઝ યુઝ ટુ પ્લેઇંગ ટેનિસ આવશે. જો સી નહીં આવે, કેમ નહીં આવે? આઈ વોઝ ખરું પણ યુઝડ ટુ આવવું જોઈએ ને બેટા, તો અહીંયા શું લખ્યું છે? યુઝ ટુ, એટલે એ ના આવે. પછી અહીંયા જુઓ આઈ યુઝ ટુ પછી શું આવ્યું ભાઈ? આ પ્લેડ આવ્યું, તો ટુ પછી ભૂતકાળનું રૂપ થોડું આવે, તો આ બી ના આવે. તો સાચું શું રહેશે? બી રહેશે. એટલે એ ધ્યાન રાખવાનું રહેશે કે ભાઈ આઈ વોઝ યુઝ ટુ પ્લેઇંગ ટેનિસ, બરાબર. એટલે એ ખાસ એ ધ્યાનમાં રાખો. તો સવાલ કરેલો હોય, સામેવાળી વ્યક્તિએ જવાબની શરૂઆત કરી, 4 ઓપ્શન આપણે એ પ્રમાણે જ કરતા આવ્યા છે છેલ્લા 8-10 લેક્ચરથી, તે પ્રમાણે ધ્યાન રાખવાનું. સીટીઈ આવ્યું, કરેક્ટિંગ ધ એરર. પેસેજ આપેલો હોય, 4ના નીચે અંડરલાઇન છે, અંડરલાઇન કરેલું ખોટું જ છે, સાચું આપણે લખવાનું છે. તો આપણે જઈએ આઈ યુઝ ટુ ગેટિંગ. હવે આઈ યુઝડ ટુની આગળના લખાણમાં ક્યાંય એમ ઇઝ આર વોઝ વેર કે ગેટનું રૂપ તો છે નહીં, તો સિમ્પલ યુઝડ ટુ પછી આઈએનજી ના આવે, ખાલી ગેટ આવે. ટુ ગેટ, યુઝ ટુ ગેટ. પછી અહીંયા માય પેરેન્ટ્સ વર યુઝ ટુ. હવે જો આ યુઝ ટુ ખરું, મૂળરૂપ બી આ, પણ આગળ શું આપેલું છે? એમ ઇઝ આર વોઝ વર. એમ ઇઝ આર વોઝ વર એટલે ગેટ અપ ના આવે, શું આવે બેટા? ગેટિંગ અપ આવે, બરાબર. આઈએનજી લાગશે કે ગેટિંગ અપ અર્લી. આફ્ટર લિવિંગ ધ બેડ આઈ યુઝ ટુ. હવે અહીંયા મેં તમને કહ્યું કે યુઝ ટુ કોઈ દિવસ ના મુકાય, તમારે શું મૂકવું પડે ભાઈ? યુઝડ ટુ જ મૂકવું પડે બેટા, બરાબર. એનું યુઝ ટુ કે યુઝીસ ટુ થાય નહીં. વી યુઝ ટુ થિંકિંગ પોઝિટિવ. હવે અહીંયા યુઝડ ટુ પછી તો મૂળરૂપ બી આવે છે અને આઈએનજી બી આવે છે, આપણે ક્યાં ના પાડીએ છીએ. પણ યુઝ ટુની આગળ એમ ઇઝ આર વોઝ વેર
ગેટનું રૂપ હોવું જોઈએ ને એવું કશું છે નહીં, તો પછી આઈએનજી ના આવે બેટા. શું આવે? ફક્ત મૂળ રૂપ આવવું જોઈએ. તો અહીંયા ધ્યાન રાખવાનું થોડું. હેબિચ્યુઅલ પાસ્ટ જે છે, હેબિચ્યુઅલ પાસ્ટ બી પૂછે, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ એવું પણ પૂછે, બરાબર. પણ રોજની ક્રિયાનો ઉલ્લેખ કરવાનો હોય કે પહેલાં રોજની ક્રિયા હતી એવું દર્શાવવું હોય કે માનો કે ભાઈ જ્યારે હું સ્કૂલમાં કે કોલેજમાં હતો ત્યારે ફક્ત સાદા કપડાં જ પહેરતો હતો, તો તમે ભૂતકાળની વાત ખોલી, એમાં શું છે? પણ એ ટાઈમે તમારી રોજની ક્રિયા હતી. ડેફિનેશન યાદ રાખો. યુઝડ ટુ ત્રણમાં છે બેટા, પણ એકમાં યુઝ ટુ પછી મૂળરૂપ આવે છે, બાકીના બેમાં આઈએનજી આવે છે. તો આઈએનજી આવવા પાછળનું કારણ યુઝડ ટુની આગળ એમ ઇઝ આર વોઝ વેર આપેલું હોય કે યુઝ ટુની આગળ ગેટનું કોઈ બી રૂપ આપેલું હોય, ગેટ, ગેટ્સ, ગોટ, સેલ ગેટ, વિલ ગેટ, ટુ ગેટ, ગેટિંગ, તો આઈએનજી આવશે, બરાબર. અને યુઝ ટુની આગળ આ બંનેમાંનું કશું ના હોય તો મૂળરૂપ આવે, બરાબર. આપણે CTS પ્રમાણે બી જોયું, અડધું વાક્ય આપ્યું, એનું પૂરું કઈ રીતના કરવાનું, કૌંસવાળા શબ્દનો ઉપયોગ કરવાનો છે. ઈટ, હા, મેં ઈટ ના આપ્યું હોત તો તમે ગમે તે લાવો, વાંધો નહીં, પણ આપ્યું છે તમે બંધાઈ ગયા, તો ઈટનો ઉપયોગ કરવાનો. હેબિચ્યુઅલ પાસ્ટ હોય, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ હોય, તમારે યુઝડ ટુ લાવવાનું એટલે લાવવાનું. પણ યુઝડ ટુ પછી મૂળરૂપ આવે કે યુઝડ ટુ પછી આઈએનજી લગાડવું, એ તો તમારા વાક્ય પર ડિપેન્ડ કરશે, તમારી સમજણ પર ડિપેન્ડ કરશે કે યુઝડ ટુ આપ્યું ખરું, પણ યુઝડ ટુની આગળના વાક્યમાં ક્યાંય એમ ઇઝ આર વોઝ વેર છે કે ગેટનું કોઈ રૂપ આપેલું છે, તો યુઝ ટુ પછી આઈએનજી લગાડો. અને એમ ઇઝ આર વોઝ વેર ના હોય, ગેટનું કોઈ રૂપ ના હોય, તો યુઝ ટુ પછી મૂળ રૂપ લગાડો. એ તમારા આ વાક્ય રચના પ્રમાણે જ જવાનું રહેશે, બરાબર. આરટીએસમાં 4 ઓપ્શનમાંથી શોધવાનું, એ બરાબર જોવાનું કે યુઝ ટુ પછી મૂળ રૂપવાળું પસંદ કરવું કે યુઝ ટુ પછી આઈએનજીવાળું પસંદ કરવું, એ ધ્યાન રાખવાનું. ભૂલ ગમે તે કરે બેટા, યુઝડ ટુમાં યુઝીસ ટુ એ કરે, યુઝિંગ ટુ એ કરે, યુઝડ ટુ આઈએનજી એ લગાડે, યુઝડ ટુ મૂળ રૂપે લગાડે, પણ પૂરા વાક્યની અસર પહેલાં ચેક કરવાની અને પછી જવાબ શોધવાનો. આપણને આપણી કમ્પ્લીટ ધ સેન્ટેન્સની વાક્ય રચના યાદ હોય તો વાંધો ના આવે. CTEમાં જાણીએ છીએ પેસેજ આપ્યો હોય, એમાં જે ભૂલ હોય એ જેના નીચે અંડરલાઈન જે ભૂલ છે એ ભૂલનો હટાવો, એ ભૂલ જ છે, ત્યાં સુધારી સાચું લખો. આખો પેસેજ ફરી લખવાનો છે, એકલા જવાબ બોર્ડ માન્ય નથી રાખતું, એ ધ્યાન રાખવાનું, વારંવાર કહેવું પડે છે, તમારી મેમરીમાંથી ખસી ન જાય એટલા માટે, બરાબર. એટલે ધ્યાન રાખવાનું. હવે પછીના લેક્ચરમાં આપણે મળીશું બેટા. ઓકે, થેન્ક યુ.